નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ધ વિદ્યાર્થી જંકશનમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 ગણિત પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ ભાગ 1. આજના મુખ્ય મુદ્દાઓ: પ્રાકૃતિક સંખ્યાઓની ઓળખ અને પૂર્ણ સંખ્યાઓનો ખ્યાલ. વિચારો, જ્યારે તમને વર્ગમાં વિદ્યાર્થીઓ અથવા તો બગીચામાં ફૂલો કે તમારી પાસે રહેલી ચોકલેટ ગણવાનું કહે ત્યારે તમે ક્યાંથી શરૂઆત કરો? ઉદાહરણ તરીકે અહીં તમને ચોકલેટો આપેલી છે. તો આ ચોકલેટને જો હું તમને ગણવાનું કહું કે વિદ્યાર્થીઓ ચાલો ગણો આ કેટલી ચોકલેટો છે, તો તમે 1, 2, 3, 4, 5 અને 6 આ રીતે ગણતરી કરશો, ખરું ને? તો આપણે હંમેશા ગણતરી 1, 2, 3, 4 આ રીતે શરૂ કરીએ છીએ. ગણિતની ભાષામાં આ ગણતરી માટે વપરાતી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. આ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે, તેથી કોઈ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નથી. આમ પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલી આપણે જ્યાંથી ગણતરીની શરૂઆત કરવાના છીએ પ્રાકૃતિક રીતે, એટલે કે 1, અને ત્યાંથી લઈને અનંત સુધી વિસ્તરતી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તારા. અહીં તમને તારાઓ આપેલા છે, તો આપણે આ તારાઓને કેવી રીતે ગણીશું? 1, 2, 3, બરાબર ને? અને અનંત સુધી આ નંબર આગળ વધી શકે છે. આથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા શોધી શકાય નહીં, અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? 1. ઠીક છે. તો સંખ્યાને આગળ પાછળ કોણ? સૌથી પ્રથમ આપણે ભણીશું પછીની સંખ્યા. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની તરત પછી આવતી સંખ્યા શોધવા માટે તેમાં ફક્ત 1 ઉમેરીશું, એટલે કે 16 + 1 એટલે કે 17. આમ 16 પછી શું આવે? 17. તેવી જ રીતે 199માં 1 ઉમેરીએ તો શું આવે? 200. એટલે કે 199 પછી આવતી સંખ્યા છે 200. આગળના પ્રકરણની અંદર આપણે ભણી ગયા કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 5 અંકની સૌથી નાની સંખ્યા મળે, બરાબર ને? તો એ આપણે ત્યાં પછીની સંખ્યા શોધતા હતા. આગળ પહેલાની સંખ્યા. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની તરત પહેલા આવતી સંખ્યા એ માટે તેમાંથી 1 બાદ કરવો પડે. ઉદાહરણ તરીકે 20ની પહેલા શું આવે? તે 20 - 1 એટલે કે 20 - 1 બરાબર 19. આમ 20ની પહેલા 19 આવે. 100ની પહેલા શું આવે? તો 100માંથી 1 ઓછા કરીશું એટલે કે જવાબ આવશે 99. આમ 100ની પહેલા આવતી સંખ્યા 99. આમ ખૂબ જ સરળતાથી આપણે પછીની સંખ્યા અને પહેલાની સંખ્યા શોધી શકીએ છીએ. હવે એક નવા સભ્ય વિશે શીખીશું. આપણે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1, 2, 3, 4 આ બધા અંકો વિશે જાણીએ છીએ, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે જેની પહેલાં કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી? તો અહીં તમારે યાદ કરવું પડશે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કીધી હતી મેં? 1, બરાબર ને? તો 1ની આગળ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવેલી નથી. આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યા એટલે જ્યાંથી આપણે ગણતરીની શરૂઆત કરીએ છીએ, અને ગણતરીની શરૂઆત આપણે હંમેશા 1થી કરીએ છીએ. આ અધૂરાપણાને દૂર કરવા માટે ગણિતશાસ્ત્રીઓએ એક નવા સભ્યને આમંત્રણ આપ્યું, અને આ નવો સભ્ય એટલે 0. આપણે બધા જાણીએ છીએ 1ની પહેલાં શું આવે છે? 0. પણ 0 એ પ્રાકૃતિક સંખ્યાનો ભાગ નથી. પ્રાકૃતિક સંખ્યાઓ અને 0 આ બંનેને સમાવીને બનતા સંખ્યાઓના સમૂહને પૂર્ણ સંખ્યા કહે છે. આમ પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3 અને અનંત સુધી વિસ્તરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એ બંને વચ્ચેનો મુખ્ય તફાવત જોઈએ. સૌ પ્રથમ છે પ્રાકૃતિક સંખ્યા, અને ત્યારબાદ પૂર્ણ સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા છે એ 1થી શરૂ થાય છે અને અનંત સુધી વિસ્તરે છે, કારણ કે આપણે સ્વાભાવિક રીતે કોઈ પણ વસ્તુ ગણતરી કરવાની શરૂઆત 1થી કરીએ છીએ. ઘરમાં રહેલા
ભાઈ બહેનોની સંખ્યા, સ્કૂલમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા, તમારા બધા પાસે રહેલા નોટબુકની સંખ્યા, તમારી પાસે રહેલી પેન્સિલની સંખ્યા, આ બધી ગણતરી કરવા માટે આપણે શરૂઆત 1થી કરીએ છીએ. આથી પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહની શરૂઆત 1થી થાય છે અને અનંત સુધી વિસ્તરે છે. ઉદાહરણ તમે જાણો છો 1, 2, 3થી લઈને અનંત સુધી. અને કોઈ પણ મોટી પ્રાકૃતિક સંખ્યા અથવા તો સૌથી અંતિમ પ્રાકૃતિક સંખ્યા આપણે શોધી શકતા નથી. તો પૂર્ણ સંખ્યા કોને કહીશું? કે જે સંખ્યા 0થી શરૂઆત થાય અને અનંત સુધી વિસ્તરે. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહની અંદર 0ને સમાવતા આપણને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. કારણ કે 1ની આગળ શું આવે છે? 0. અને 0ને આપણે ઉમેરી લઈએ તો આ બનતા સમૂહને આપણે પૂર્ણ સંખ્યા એવું નામ આપીએ છીએ. અને આને આપણે ઉદાહરણ તરીકે 0, 1, 2, 3 એમ લઈને અનંત સુધી વિસ્તારીએ છીએ. તો મુખ્ય તફાવત બંને સંખ્યાઓની અંદર તમારી સામે છે કે પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂઆત થતી હોય, પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્ય આવતો નથી. અને પૂર્ણ સંખ્યા એટલે કે શૂન્યથી શરૂઆત થતી હોય અને શૂન્યથી લઈ અનંત સુધીની જે ગતિ છે એને પૂર્ણ સંખ્યા કહીએ છીએ. આજના વિડીયોની અંદર આપણે શીખ્યા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. અહીંથી આપણે આગળના વિડીયોની અંદર શીખીશું. આવા જ પ્રકારના શિક્ષણને લગતા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.